નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેએમબી ગ્રુપ ઓફ સ્કૂલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્વાધ્યાય 10.2 ની અંદર 1 થી 9 ક્વેશ્ચન જોયા. હવે ક્વેશ્ચન નંબર 10 તરફ જઈએ. અહીંયા ક્વેશ્ચન 10 ની અંદર આપણને રકમ આપેલી છે 5i - j + 2 આ સદિશની દિશામાં 8 એકમ માનવાળો સદિશ શોધો. આપણને કોઈ સદિશ આપેલો છે. ધારો કે આપણે ધારણા કરી લઈએ. ધારો કે આનું નામ આપી દઈએ સદિશ A = 5i - j + 2k. હવે આપણે આના અદિશ ઘટકો લખી તો શું લખી શકાય? 5 આની સાથે કંઈ નહીં એટલે -1, આનું સહગુણક એટલે કે ઘટક 2. આ એના અદિશ ઘટકો છે. હવે આપેલ સદિશની દિશામાં 8 એકમ માન આપણને આપેલું છે. અત્યાર સુધી આપણે કોઈ પણ આગળના દાખલાઓ જોયા, આપેલ સદિશની દિશામાં એકમ સદિશ શોધવાનું હતું, પરંતુ અહીંયા આપણને માન આપેલું છે. એનો મતલબ એવો થાય છે કે k = 8 સદિશની દિશામાં k નું મૂલ્ય 8. ચલો, કોઈ પણ સદિશની દિશામાં આપણે એકમ સદિશ શોધવું હોય તો આપેલ સદિશનું આપણે સૌપ્રથમ શું શોધવું પડે? માન. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપેલ સદિશ જે છે એનું માન શોધી લઈએ. શું આવશે? મોડ ઓફ સદિશ A = વર્ગમૂળની અંદર 5 નો વર્ગ વત્તા -1² વત્તા 2². માઇનસ નથી, માત્ર 2² છે. ચાલો, શું આવશે? 5 નો વર્ગ 25, 1 નો 1, 2 નો 4. કેટલા આવશે? 25, 29 ને 1, 30. આપણને આપેલ સદિશનું માન કેટલું મળશે? તો કે 30 મળશે. હવે આપેલ સદિશની દિશામાં 8 એકમ માન. ચાલો, આથી સદિશ એની દિશામાં 8 એકમ માનવાળો એકમ સદિશ. ચલો, આપણે આ શોધવું હોય તો સૂત્ર શું બને? ખરેખર એકમ સદિશ શોધવો હોય ની દિશામાં તો આપેલ સદિશ એટલે કે A = સદિશ A બાય આપેલ સદિશનું માન. પરંતુ હવે મેં આગળ સૂત્ર વાત કરી હતી તેમ કે એની દિશામાં આપણને માન આપેલું હોય તો જે કેરેટ લખી એની આગળ શું લખી નાખવાનું છે આપણે? કે. બીજી વાત યાદ રાખવાની છે. આપણને એમ કીધું હોય કે આપેલ સદિશની વિરુદ્ધ દિશામાં તો અહીંયા કે કેવું આવશે? માઇનસ. પરંતુ અહીંયા આપણને આપેલ સદિશની દિશામાં જ કીધું છે. વિરુદ્ધ કીધું હોય તો કેનું મૂલ્ય આપણે કેવું લેવાનું છે? બંને બાજુ માઇનસ લેવાનું છે. ચાલો, ખ્યાલ આવી ગયો. માત્ર આપેલ સદિશની દિશામાં હોય તો k = સદિશ અને એનું માન. પરંતુ અહીંયા માન આપણને આપી દીધેલું છે. ની દિશામાં કેટલું એકમ? 8 એકમ માન. તો આપણે બંને બાજુ શું લઈ લેવાનું? k એટલે આપેલ સદિશનું માન. ચાલો, કેની જગ્યાએ કેટલા લખશું? 8. A = 8 * સદિશ A. સદિશ એના ઘટકો શું છે? 5. I સીધું લખીએ 5 i - j + 2k છેદમાં આપેલ સદિશનું માન વર્ગમૂળની અંદર 30. ચલો ગુણીએ. 8 × 5 = 40. I છેદમાં કેટલા આવશે? √3 - 8 j છેદમાં √3 8 × 2 = 16 k √3. તો 8 માનવાળો આપણને સદિશ અહીંયા મળી જાય છે. તો આપણે ખાસ યાદ રાખશું કે જો વિરુદ્ધ દિશા હોય તો અહીંયા શું લેશું? આપણે વિરુદ્ધ નિશાની લેશું, માઇનસની નિશાની લેશું. એવું કહેવામાં ન આવે તો આપણે કોઈ પણ કામ કરી શકીએ છીએ. ધન દિશા છે તો આપણે માત્ર k લેશું. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 આપણને આપેલો ટેક્સ્ટબુકમાં જો દર્શાવો કે સદિશો 2i - 3j + 4k અને
-4i कैरेट प्लस 6j कैरेट माइनस 8k कैरेट समरेख है। कोईपण सदिश समरेख है, समरेख एटले एनी दिशा समान अथवा विरुद्ध। दिशा सदिशोनी दिशा जाणवा माटे बे रीते आपणे जाणी सकीए के सदिशोनी दिशाना आधारे ख्याल आवे। समरेख त्यारे ज बने सदिशो कि जो सदिशोनी दिशा समान अथवा विरुद्ध होय तो सदिशो समरेख छे, बाकी समरेख नथी। तो दिशा जाणवा माटे આપણે ધારી લઈએ કે ધારો કે સદિશ A ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ 3j કેરેટ પ્લસ 4k કેરેટ અને સદિશ B ઇઝ ઇક્વલ ટુ -4i કેરેટ પ્લસ 6j કેરેટ માઇનસ 8k કેરેટ। હવે બે રીતે આપણે સદિશની દિશા જાણી શકીએ છીએ કે આ બંને રીતે। તો એક આપણે અને પહેલાના ક્વેશ્ચનમાં વાત કરી હતી કે તે રીતે મેથડ 1 અને મેથડ 2 એટલે કે આપણે સદિશની દિશા જાણવા માટે આપણે આવું કામ કરશું। સદિશ B ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા સદિશ A। બીજું ગુણોત્તરના આધારે બંને સદિશોના જે અદિશ ઘટકોનો ગુણોત્તર પ્રમાણમાં હોય તો પણ આપણને ખ્યાલ આવી જાય કે એની દિશા કેવી છે। બીજું મેથડ 1 ના આધારે કામ કરવું હોય તો સદિશ B ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા સદિશ A કરો તો પણ તમને ખ્યાલ આવી જશે। ચાલો અહીંયા આપણે સદિશ B ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અહીંયા તો આપણે સૂત્ર લખી જ નાખ્યું છે। હવે સદિશ B ની જગ્યાએ બીના જે સદિશ આપેલો તે લખી નાખશું અને એની જગ્યાએ A એટલે કે -4i कैरेट प्लस 6j कैरेट माइनस 8k कैरेट इज इक्वल टू लेम्बड़ा A एटले 2i कैरेट माइनस 3j कैरेट प्लस 4k कैरेट। હવે આપણે કામ કર્યું હતું કે અહીંયા સાહેબ તમે લેમ્બડાને ગુણીને તમે એના અનુરૂપ ઘટકો છે સરખાવી દો તો પણ તમને લેમ્બડાનું મૂલ્ય મળશે। બધા જ x y z એટલે કે બધા જ ઘટકોમાં લેમ્બડાનું મૂલ્ય તમને કેવું મળે છે? સમાન મળવું જોઈએ। પછી દિશાની એ તમને માઇનસ મળે તો વિરુદ્ધ દિશાના હશે, પ્લસ મળે તો સમાન દિશાના હશે, પરંતુ જો ત્રણેયમાં લેમ્બડા અલગ અલગ હશે તો ભિન્ન દિશા હશે, ભિન્ન હશે તો સમરેખ કહેવાશે નહીં। બીજું આવું પણ કામ કરી શકીએ કે સાહેબ આપણે અહીંયા ગુણવા ન હોય તો બંને આ સદિશ અને આ સદિશમાં જો સાહેબ અહીંયા કોમન નીકળી શકે તેમ છે। અહીંયા 2 છે તો અહીંયા માઇનસ છે તો હું એક કામ કરું, મેં માઇનસ કોમન કાઢી નાખું। કેટલા? -2 કોમન કાઢું। આની અંદરથી તો શું આવશે? માઇનસ એ પ્લસ થઈ જશે। 2i कैरेट प्लस ए माइनस 3j कैरेट माइनस ए प्लस 4k कैरेट इज इक्वल टू लेम्बड़ा 2i कैरेट माइनस 3j कैरेट प्लस 4k कैरेट। हवे अहीं आपने लागे छे आ बंने केवा छे? समान छे એટલે કે સદિશ A કયો A અથવા B કયો તો B કયો, પરંતુ આપણને લેમ્બડાનું મૂલ્ય મળે છે। લેમ્બડાનું મૂલ્ય શું મળે છે? તેથી -2 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા। લેમ્બડા આપણને કેવા મળે છે? તો કે -2 મળે છે। તો કે સાહેબ માઇનસ મળે કે સાહેબ લેમ્બડાનું મૂલ્ય છે 0 કરતાં કેવું છે? નાનું છે। તો આપણે કહી શકીએ કે આપણે લેમ્બડાનું મૂલ્ય આપણને ઋણ મળે છે તો એના આધારે આપણે કહી શકીએ કે સાહેબ આપેલ સદિશ જે છે એ સમરેખ સદિશ છે। આપેલા સદિશો છે તે સમરેખ સદિશો છે। એ રીતે આપણે આની સાથે આપણે સરખાવી દઈએ તો પણ ચાલે અને અહીંયા આપણને લેમ્બડા મળી જ ગયો છે તો આપણે અહીંથી શું કરી શકીએ કે સદિશ A અને સદિશ B સમરેખ સદિશો છે અને તેમની દિશાઓ परस्पर विरुद्ध है। केम खबर पड़ी विरुद्ध है? लेम्बड़ा आपने माइनस मळे छे, माइनस होय तो दिशा है विरुद्ध है, प्लस होय तो दिशा धन है। बट आपने दिशा समान होय के विरुद्ध होय तो ज आपेला सदिशो छे ते समरेख छे। आपने विरुद्ध दिशा मळे छे, कोई वांधो आपणे दिशा नथी शोधवानी, आपणे ए नक्की करवानुं के समरेख छे। तो पहली मेथडना आधारे તમે નક્કી કરી શકો કે આ રીતે સમરેખ। બીજી મેથડના આધારે વાત કરી હોય સેકન્ડ મેથડના આધારે તો આપણે
ए અને बी સદિશ છે એના અદિશ ઘટકનો ગુણોત્તર લઈએ. સદિશ એ અને સદિશ બી ના અદિશ ઘટકનો ગુણોત્તર લેતા આપણે ચલો એનો ગુણોત્તર લઈ લઈએ. અદિશ ઘટકોનો ગુણોત્તર એટલે સાહેબ સદિશ એ અને સદિશ બી બંનેના. તો અદિશ ઘટકો એટલે 2/-4 ઇઝ ઇક્વલ ટુ -3/6 ઇઝ ઇક્વલ ટુ માઇનસ અહીંયા છે તો ઉપર આપી દો અથવા 4/-8 ઇઝ ઇક્વલ ટુ જોજો 1/2 મળશે 3/2 3/6 એટલે 3 2 જા 3 દુ 6 અહીંયા આવશે 4 દુ 8 એટલે આપણને શું મળવાનું છે -1/2 સમાન છે. બધાનો ગુણોત્તર આપણને કેવો મળે છે સમાન છે. તો આનાથી પણ આપણે નક્કી કરી શકીએ કે આ બંને સદિશો છે જો માઇનસ મળે છે દિશા વિરુદ્ધ છે ગુણોત્તર આપણને મળે છે પરંતુ આપણે નક્કી કરી શકીએ કે સાહેબ આપેલા સદિશો સમરેખ છે. તેથી સદિશ એ અને સદિશ બી સમદિશ અથવા સમરેખ સદિશો છે. આ બંને મેથડના આધારે તમે ડિસાઇડ કરી શકો કે આપેલા સદિશો સમરેખ છે કે અસમરેખ. આ મેથડનો ઉપયોગ કરો તો પણ ચાલે, આ મેથડનો ઉપયોગ કરો તો પણ ચાલે. ત્યારબાદ આપણે ઇક્વેશન નંબર 12 ની અંદર જઈએ. ઇક્વેશન નંબર 12 આપણને વાત કરેલી છે કે સદિશ i કેરેટ પ્લસ 2 j કેરેટ પ્લસ 3 k કેરેટ ના દિક કોસાઇન શોધો. આપણે વાત કરી દિક કોસાઇન શોધવા એટલે એની દિશામાં જે સદિશ આપેલું છે એની દિશામાં એકમ સદિશ આપણે શોધી લેશું એટલે આપણે દિક કોસાઇન મળી જશે. આપણે દિક ખૂણા શોધવા હશે તો પણ દિક કોસાઇન આપણે એની દિશામાં આપણે એકમ સદિશ શોધી લેશું. તો આપણે ધારણા કરી લઈએ. ધારો કે આ સદિશનું નામ આપી દઈએ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ i કેરેટ પ્લસ 2 j કેરેટ પ્લસ 3 k કેરેટ. ચાલો આ દિશામાં દિક કોસાઇન શોધવું હોય તો આપણે સદિશનું સૌપ્રથમ શું શોધી લેશું માન. ચલો માન શોધી લઈએ. અદિશ ઘટકો તો કે 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર. ચલો શું મળશે 1 પ્લસ 4 પ્લસ 9 એટલે આપણને મળવાના છે 14. ચાલો હવે આપણે દિક કોસાઇન શોધવા છે તો દિક કોસાઇન શોધવા માટે સદિશ એના દિક કોસાઇન એટલે કે cos આલ્ફા cos બીટા cos ગામા ઇઝ ઇક્વલ ટુ a કેરેટ ઇઝ ઇક્વલ ટુ એનું સૂત્ર એટલે કે સદિશ અને એના છેદમાં એનું માન. આ બંને એક જ વાત છે. અને તો દિક કોસાઇન શોધવા હોય તો આપેલ સદિશની દિશામાં એકમ સદિશ શોધવાનું જ ફોર્મ્યુલા આપણે લગાડવાનું છે. આ કયો અથવા આ કયો બંને કેવું છે સેમ. ચાલો આપણને સદિશ શું આપેલો છે તો આપણને અહીંયા સદિશ આપેલો છે એના અદિશ ઘટકો આપણે લખી નાખીએ અથવા સદિશ લખીએ તો પણ ચાલે. i કેરેટ પ્લસ 2 j કેરેટ પ્લસ 3 k કેરેટ એના છેદમાં એનું માન આપણને શું મળે છે વર્ગમૂળની અંદર 14. તો આપણે સીધું શું લખી શકશું તો કે આપણે દિક કોસાઇન શોધવાના છે. દિક કોસાઇન શોધવાના છે તો આપણે સીધું આનો અદિશ ઘટક શું આવશે તો કે 1/√14. અહીંયા શું આવશે 2/√14. અહીંયા શું આવશે 3/√14. તો અહીંયા આપણે વાત કરીએ આ છે કોસ આલ્ફા આ છે કોસ બીટા અહીંયા કોસ ગામા. આપણે માત્ર દિક કોસાઇન જ શોધવાના છે તો સીધું જ લખી શકીએ સદિશ એના દિક કોસાઇન ઇઝ ઇક્વલ ટુ 1/√14 2/√14 અને 3/√14 છે. તો આપણે ખાસ યાદ રાખશું જો આપણે દિક ખૂણા શોધવા હોત ખૂણો શોધવો હોત તો આના બરાબર આપણે આ દર્શાવીને ખૂણો શોધવો હોય તો આલ્ફાને કરતા બનાવીને કોસને ઇક્વલની પેલી બાજુ આપણે આગળના ક્વેશ્ચનની આની સાથે કામ કરેલું હતું આગળનો ક્વેશ્ચન કરેલો હતો એ રીતે પણ આપણે આની અંદર કામ કરી શકીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો. આના પછીના દાખલાઓની અંદર કદાચ આપણે જ્યાં જરૂરિયાત પડશે તે રીતે શોધશું. તો દિક કોસાઇન શોધવા માટે એની થિયરી કંઈક અલગ વાત કરે છે પરંતુ દિક કોસાઇન શોધવા માટે હંમેશા માટે યાદ રાખશું આપેલ સદિશની દિશામાં એકમ સદિશ શોધી લો એટલે આપણને
એનો દીકો સાઇન પણ મળી જશે। ચાલો ત્યારબાદ આપણે ઇક્વેશન નંબર 13 ની અંદર જઈએ, 13 ની અંદર જઈએ। ઇક્વેશન 13 આપણને અહીં આપેલું છે, બરાબર જોજો। ઇક્વેશન 13 અહીંયા આપણને વાત આપેલી છે કે જે સદિશ બિંદુઓ રકમની અંદર જોજો a = 1 2 અને -3 અને b = -1 -2 અને 1 આપેલા છે। આવા બિંદુઓ આપણને આપેલ છે રકમમાં। જુઓ બે સદિશ બિંદુઓ a અને b ને a થી b તરફની દિશામાં જોડતો હોય તે રીતે સદિશના દીકો સાઇન શોધો। a થી b તરફની દિશામાં જોડતો હોય, આ બંને બિંદુઓ આપેલા છે તેને a થી b તરફની દિશામાં જોડતો હોય તે સદિશના દીકો સાઇન શોધો, બરાબર। આપણે એવો સદિશ લેવાનો છે કે જે આ બંને બિંદુને a થી b તરફ જોડતો હોય તેવા સદિશના દીકો સાઇન શોધવાના છે। ચાલો સૌપ્રથમ અહીંયા આપણને અદિશ ઘટકો આપેલા છે। સૌપ્રથમ આપણે આના સ્થાન સદિશ શોધી લઈએ, એટલે કે સદિશ તરફ લઈ જઈએ તો આપણે શું લખશું? એનો સ્થાન સદિશ બિંદુ સ્વરૂપે છે તો એનો સ્થાન સદિશ એટલે કે સદિશ a = અને સદિશ ઘટકમાં લખીએ 1 છે તો શું લખાય? i + 2 j માઇનસ છે તો -3 k અને b નો સ્થાન સદિશ b શું આવશે? -i -2 j વત્તા k। હવે આપણે વાત એવી છે અહીંયા સદિશ a અને b આપેલો છે। હવે આપણે દીકો સાઇન શોધવા છે આ બંને સદિશ, તો આપણે શું કરીએ કે સાહેબ સદિશ ab શોધી લઈએ। અહીંયા આપણને a અને b આપેલા છે તો સદિશ ab શોધીએ। તો આપણે સદિશ ab શોધવો હોય અને બે બિંદુ સ્વરૂપે આપેલા હોય તો આપણે શું યાદ રાખવાનું છે કે b નો સ્થાન સદિશ માઇનસ a નો સ્થાન સદિશ કરીએ એટલે સદિશ આપણને શું મળી જશે? ab મળી જશે। તો કે સદિશ b માઇનસ સદિશ a। ચલો સદિશ b શું આપેલું? -i -2 j + k માઇનસ સૂત્રના i - 2 j -3 k। ચાલો -i માઇનસ આને આપું -i એટલે -2i -2j -4j k અને +3k એટલે કેટલા આવશે? +4k। તો આ રીતે આપણને સદિશ ab મળે છે। હવે આપણી રકમ એમ છે કે આ બંને બિંદુને a થી b તરફ જે જોડતો હોય a થી b એના દીકો સાઇન શોધવા છે। તો સદિશ ab ના દીકો સાઇન આપણે શોધવા હશે તો આપણે સૌપ્રથમ આગળના ક્વેશ્ચનમાં વાત કરી તેમ આપણે આપેલ સદિશનું શું શોધી લઈએ? માન। તો ab નું માન = અદિશ ઘટકો એટલે કે -2² -4² +4²। ચાલો 2 નો વર્ગ 4 +4 નો 16 4 નો 16 16 દુને 32 ને 4 36 એટલે 36 નું કેટલું નીકળશે? 6। તો સદિશ ab નું માન આપણને કેટલું મળે છે? 6। હવે સદિશ ab ના દીકો સાઇન સદિશ ab ના આપણે દીકો સાઇન શોધવા છે। સદિશ ab ના દીકો સાઇન દીકો સાઇન એટલે શું લખીએ છીએ? તો કે cos આલ્ફા cos બીટા cos ગેમા આપેલ સદિશનો કેરેટ સદિશ ab એના છેદમાં આપેલ સદિશનું માન। આ બંને એક જ વાત છે। તો આપેલ સદિશ આપણને શું આપેલો છે? તો કે આપેલ સદિશ આપણને આપેલો છે સદિશ ab આપણને શું મળે છે? તો કે -2i -4j +4k એના છેદમાં એનું માન આપણને શું મળે છે? 6। તો અહીંયા શું દર્શાવી શકીએ? -2/6 -4/6 અને 4/6। તો સીધું શું લખી શકીએ? 2 3 એટલે કે -1/3i। ચલો અહીંયા 2 અને અહીંયા 3
2 દુ 4, 3 દુ 6, બબે કેન્સલ થશે એટલે શું આવશે -2 જે કેરેટ એટલે -2/3 જે કેરેટ. અહીંયા પણ શું આવશે +2/3 કે કેરેટ. તો હવે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું મળશે? આ મળશે. cos બીટા ઇઝ ઇક્વલ ટુ આ મળશે. cos ગેમા ઇઝ ઇક્વલ ટુ આ મળશે. તો આપણે દિક્કોસાઇન શોધવા છે. તો સદિશ AB ના દિક્કોસાઇન શું થશે? સદિશ AB ના દિક કોસાઇન ઇઝ ઇક્વલ ટુ -1/3 -2/3 અને 2/3 છે. તો આ રીતે આપણે કોઈ પણ સદિશ છે તેના દિક કોસાઇન અને દિક ખૂણાઓ, જો ખૂણાઓ શોધવા હોત તો આના બરાબર આપણે આ કહી અને ખૂણાને કરતા બનાવે કોસ ઇક્વલની પેલી બાજુ જાય એટલે ઇન્વર્સમાં લાગી જશે. તો એ રીતે પણ આપણે શોધી શકીએ. ચાલો ત્યારબાદ આપણે ઇક્વેશન નંબર 14 માં જઈએ. ઇક્વેશન નંબર 14 આપણને આપેલો છે. ઇક્વેશન નંબર 14 એમ આપેલું સાબિત કરો સદિશ I કેરેટ જે કેરેટ કે કેરેટ એ અક્ષો OX OY અને OZ સાથે સમાન ખૂણો બનાવે છે. કોઈ એક સદિશ છે તે અક્ષો સાથે સમાન ખૂણો બનાવે છે. તો આપણે ધારી લઈએ અહીંયા કોઈ આપણને સદિશ આપેલો છે કે સદિશ એ નામનો સદિશ છે તે રકમ આપણને આપેલી છે I કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ એ અક્ષો સાથે, એટલે કે ચલો મેં 3 ડાયમેન્શન લઈ લઉં. વાત કંઈક આ પ્રકારની છે. x અક્ષ y અક્ષ ને z અક્ષ. અહીંયા કોઈ સદિશ, ચલો અહીં P છે, અહીંયા O છે. આ જે સદિશ છે એ સદિશ છે અક્ષો એટલે કે x અક્ષ એટલે અહીંયા આપણે થિયરીમાં જોઈએ y અક્ષ અને z અક્ષ સાથે, y અક્ષ સાથે x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે OX OY અને OZ સાથે સમાન ખૂણો, આ ખૂણો જે બનાવે છે એટલે કે આલ્ફા બીટા ગેમા છે એ સમાન ખૂણો બનાવે છે તેવું આપણે સાબિત કરવાનું છે. મિત્રો તો આપણે આના આપેલ સદિશના દિક ખૂણા શોધવાના છે. શું શોધવાના છે? ખૂણો, સમાન ખૂણો બનાવે છે. તો આપણે આપેલ સદિશ છે એના OX સાથે OY સાથે અને OZ સાથે સમાન ખૂણો બનાવે છે તેવું દર્શાવવાનું છે. આપણે ખૂણો દર્શાવવા માટે અથવા દિક કોસાઇન શોધવા માટે આપણે જે આ મેથડ કરી તે જ કામ કરવાની. તો સૌપ્રથમ આપણે શું કરશું? આપેલ જે સદિશ છે તેનું સૌપ્રથમ માન શોધી લઈએ. સદિશ A ઇઝ ઇક્વલ ટુ 1² પ્લસ 1² પ્લસ 1² અધિક ઘટકો 1 1 1 એટલે રૂટ આપણને શું મળશે? 3. ચાલો હવે આપેલ સદિશની સદિશ એનો અક્ષો OX OY અને OZ સાથે ખૂણો એટલે કે સદિશ એના દિક ખૂણા. ચાલો દિક ખૂણા કેવી રીતે શોધાય? તો કે સર દિક ખૂણા શોધવા તો દિક કોસાઇનના આધારે દિક ખૂણા મળશે. એટલે કે cos આલ્ફા cos બીટા cos ગેમા ઇઝ ઇક્વલ ટુ સદિશનો કેરેટ ઇઝ ઇક્વલ ટુ એનું સૂત્ર સદિશ A છેદમાં સદિશ એનું માન. ચાલો સદિશ એ આપણને શું આપેલો છે? તો કે I કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ એના છેદમાં એનું માન આપણને શું મળે છે? √3. તો આપણે શું દર્શાવી શકીએ? તો કે 1/√3 I કેરેટ પ્લસ 1/√3 જે કેરેટ પ્લસ 1/√3 કે કેરેટ. ચાલો હવે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આથી આપણે સીધું અધિક ઘટકમાં દર્શાવવું હોય તો √3 1/√3 અને 1/√3. ચાલો તો cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે? આથી cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/√3. ચલો આપણે આલ્ફાને કરતા બનાવવો છે તો cos પેલી બાજુ જશે, ઇન્વર્સમાં જશે તો સીધું શું લખી શકાશે? then implied આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 1/√3. આપણને આ શું મળે છે વિદ્યાર્થી મિત્રો? આ આપણને ખૂણો મળે છે. આપણે વાત કરી કે સાહેબ આ સદિશ
OX OY અને OZ સાથે સમાન ખૂણો બનાવે આપણને આલ્ફા ખૂણો મળ્યો cos ઇન્વર્સ 1/√3. તેવી રીતે cos બીટા ઇઝ ઇક્વલ ટુ પણ 1/√3 ઇમ્પ્લાઇડ બીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 1/√3. ચાલો તેવી રીતે આપણને અહીંયા આપણે cos gamma is equal to 1/√3 કેમ કે cos gamma is equal to 1/√3 then gamma is equal to cos inverse 1/√3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને અહીંયા આલ્ફા બીટા અને ગેમા આ ત્રણેય જે ખૂણાઓ છે એ ત્રણેય ખૂણાઓ કેવા મળે છે? સમાન. આપણે એવું જ સાબિત કરવાનું હતું કે જે આપેલો સદિશ છે OX OY અને OZ જે સમતલો છે એની સાથે અક્ષો છે એ અક્ષો સાથે સમાન ખૂણો બનાવે છે. તો આપણે અહીં લખી શકીએ કે અહીં સદિશ OX એ અક્ષો સાથે cos ઇન્વર્સ 1/√3 સમાન ખૂણો બનાવે છે. કેવો ખૂણો બનાવે છે? બધામાં એ જ આવે છે તો આ ખૂણો સમાન ખૂણો બનાવે છે. આપણે માત્ર સાબિત કરવાનું હતું તો અહીંયા આપણે સાબિત કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે ઇક્વેશન 15 છે પછી કરીએ. પહેલા ઇક્વેશન નંબર 16 કરીએ. ચલો ઇક્વેશન નંબર 16, ઇક્વેશન નંબર 15 અને પછી કરશું ઇક્વેશન નંબર 16. ઇક્વેશન નંબર 16 અહીંયા આપણને વાત કરેલી બિંદુઓ P 2 3 4 અને Q આપણને આપેલા છે 4 1 2 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ શોધવાનો છે. આ બંને બિંદુને જોડતા રેખાખંડ છે એના મધ્ય બિંદુનો સ્થાન સદિશ, મધ્ય બિંદુનું સૂત્ર યાદ કરો. તો સૌપ્રથમ આપણે P નો સ્થાન સદિશ શોધી લઈએ. ત્યારબાદ Q નો સ્થાન સદિશ હતો મધ્ય બિંદુ, P નો સ્થાન સદિશ શોધી લઈએ. Q નો સ્થાન સદિશ અદિશ ઘટકો છે એનું સ્થાન સદિશ શોધી લઈએ. તો કે અહીં P નો સ્થાન સદિશ એનું નામ આપી દઉં મેં A. તો ચાલો એને અદિશ ઘટકો સદિશ ઘટકો સ્વરૂપે દર્શાવીએ. 2i caret plus 3j caret plus 4k caret આ રીતે દર્શાવશું. ચાલો Q નો સ્થાન સદિશ સદિશ B ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 4i caret plus 1 છે એટલે j caret plus 2k caret. ચાલો આપણે મધ્ય બિંદુનું સૂત્ર આ બંને બિંદુને જોડતા મધ્ય બિંદુ તો PQ રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ આપણે શોધવાનો છે. PQ જે રેખાખંડ છે એ રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર લગાવો સદિશ A વત્તા સદિશ B બાય 2. ચાલો સદિશ એ આપણને શું આપેલો છે? 2i caret plus 3j caret plus 4k caret plus B નામનો સદિશ 4i caret j caret 2k caret divided by 2. ચલો i caret 2i caret ને 4j caret એટલે કેટલા આવશે? 6i caret 3j caret ને j caret એટલે 4j caret 4 caret અને 2 caret એટલે કેટલા થશે? 6k caret divided by 2. આપણે બધાને છેદ આપી દઈએ તો શું આવશે? 3i caret by 2 એટલે કે 3i, 4j by 2 એટલે કે 2j, 6k by 2 એટલે કે 3 caret. તો વિદ્યાર્થી મિત્રો આપણે PQ ના સ્થાન સદિશ આપણને મળી જાય છે. આ મેથડ દ્વારા કરો અથવા તો અહીંયા મેં વાત કરી હતી તે મધ્યબિંદુના યામનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. આપણે યાદ કરાયું હતું કે સાહેબ જે મધ્યબિંદુ આપણે અહીંયા અદિશ ઘટકો જે સદિશ સ્વરૂપે લખાયું અદિશ ઘટકો સ્વરૂપે કર્યું હોય તો xmનો સરવાળો બાય 2, ym નો સરવાળો બાય 2, zm નો સરવાળો એટલે કે x1 વત્તા x2 બાય 2, y1 વત્તા y1 બાય 2, z1 વત્તા એ સૂત્રનો આપણે ઉપયોગ કરશું તો પણ આપણને આપેલા સદિશ જે છે એના મધ્યબિંદુના યામ મળશે. અન્યથા આ મેથડના આધારે પણ તમને મધ્યબિંદુના યામ મળી જાય છે. ચાલો હવે ત્યારબાદ આપણે ઇક્વેશન નંબર 15 તરફ જઈએ.
ઇક્વેશન નંબર 15 અહીં આપણને આપેલું છે, જે આપણે એક ઉદાહરણ સ્વરૂપે અંત વિભાજન અને બહિર્વિભાજન કરી નાખ્યું છે. ફરી વાતથી ઇક્વેશન નંબર 15 આપણને શું આપેલું છે જોઈએ. બિંદુ R એ બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંત વિભાજન અને બહિર્વિભાજન કરે છે. તો P અને Q ના સ્થાન સદિશો આપણને આપેલા છે, તો R નો સ્થાન સદિશ શોધો. R એ બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન કરે તો આપણે અંત વિભાજન અને બહિર્વિભાજન આપણે બંને જોવાનું છે. R એ બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચલો P ના યામ, P ના સ્થાન સદિશો આપણને આપેલા છે. P ના સ્થાન સદિશોની વાત કરીએ તો P ના સ્થાન સદિશો આપણને શું આપેલા છે, તો કે P નો સ્થાન સદિશ આપણે એને સદિશ A આપી દઈએ. સદિશ A = રકમમાં આપણને આપેલા છે i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ. તેવી રીતે Q નો સ્થાન સદિશ એને આપણે B નામ આપી દઈએ. શું રકમ આપી છે, માઇનસ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ. ચાલો હવે R એ આ બિંદુને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આપણને ગુણોત્તર જે છે મિત્રો, ગુણોત્તર m/n = કેટલો છે, 2:1 છે. ચાલો હવે આપણે અંત વિભાજનની વાત કરીએ. સૌપ્રથમ આપણે અંત વિભાજન જોઈ લઈએ. અંત વિભાજન તો R એ રેખાખંડ PQ નું 2:1 ગુણોત્તરમાં P તરફથી વિભાજન કરે તો OR નું સ્થાન સદિશ = સૂત્ર બને m સદિશ B વત્તા n સદિશ A બાય m પ્લસ n. ચાલો m આપણને આપેલો 2, n આપેલો 1, તો 2 સદિશ B માઇનસ i પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ પ્લસ n એટલે 1, a સદિશ એટલે i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ ડિવિઝનમાં 2. ચાલો આગળ વધીએ, 2 વડે ગુણી નાખીએ તો માઇનસ 2i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ 1 વડે એટલે તો i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ ડિવાઈડ બાય 2. ચલો 2i અને i એટલે 2i માંથી એક i જાય એટલે i વધશે, માત્ર શું વધશે, i 2j તો કે 4j, 2k માંથી k જાય તો શું વધશે, k ડિવાઈડ બાય 2. તો સોરી આપણે સીધું 2 લખી નાખ્યું, સોરી 2 + 1 2 + 1 2 + 1 એટલે અહીંયા આપણને શું મળશે, 3. m + n છે ને, m 2 છે, આ કેટલા છે, 1 છે. then 2 + 1 2 + 1 એટલે 3. ચાલો શું લખી શકાશે, તો કે આનો સહગુણક, આનો ઘટક અધિશ એટલે કે 1/3 i કેરેટ પ્લસ 4/3 j કેરેટ પ્લસ 1/3 k કેરેટ. તો અંત વિભાજન કરતા જે બિંદુ R છે એટલે કે OR નો સ્થાન સદિશ આપણને અહીંયા અંત વિભાજન દ્વારા આ રીતે મળશે. હવે આપણે બહિર્વિભાજન કરીએ. બહિર્વિભાજન કરી નાખીએ. અહીંયા બહિર્વિભાજન તો શું લખશું બહિર્વિભાજનની અંદર કે સદિશ OR નો સ્થાન સદિશ = સૂત્રમાં માત્ર માઇનસ આવે, m સદિશ B માઇનસ n સદિશ A બાય m માઇનસ n. ચાલો m2 બાકી જે છે તે માત્ર માઇનસની નિશાની લખવાની, માઇનસ i પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ માઇનસ સૂત્રના n એટલે 1, a એટલે i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ બાય 2 માઇનસ 1. ચલો 2 વડે મલ્ટીપ્લાય, માઇનસ 2i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2
કે કેરેટ માઇનસ વડે ગુણીશ તો શું આવશે -i -2j માઇનસ પ્લસ કે કેરેટ 2 - 1 then 1. ચાલ હવે -2i -i then -3i કેરેટ માઇનસ પ્લસ 2j અને 2j આ બંને કેન્સલ થશે એટલે શું લખાય 0j કેરેટ 2k અને k બંને પ્લસ છે એટલે શું આવશે 3k કેરેટ ડિવિઝનમાં 1 એટલે લખવાની જરૂર નથી તો આપણે સીધું જ સદિશ જે OR છે એની જગ્યાએ સીધું જ લખી શકીએ કે સદિશ OR નો સ્થાન સદિશ -3i કેરેટ પ્લસ 3k કેરેટ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અંતઃવિભાજન અને બહિર્વિભાજન અથવા આના સૂત્રની જગ્યાએ mx2 + nx1 / m + n એ સૂત્ર લગાવો તો પણ ચાલે, લેમડા વાળું લગાડો દસમાના આધારે તો પણ ચાલે. અહીંયા આપણે આના સદિશ ઘટકો લીધા છે. જો x2 વાળું લેવું હોય તો આપણે એના અદિશ ઘટકો અહીં લઈ લઈએ તો આપણને ખ્યાલ આવી જશે અને આપણે એનું સોલ્યુશન કરી શકશું.